નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। જીએસટી 2.0 બચતનો મહા ઉત્સવ કે જેની આજથી શરૂઆત થઈ ગઈ તેવું કહી શકાય છે। હવે પ્રથમ દિવસ નવરાત્રીનો અને તેની આના કરતાં વધારે સારી ઉજવણી શું હોઈ શકે કે જે મધ્યમ વર્ગ, ખેડૂતો અને મહિલાઓને સીધો ફાયદો મળવા જઈ રહ્યો છે। જીએસટીમાં જે બચત થવા જઈ રહી છે, જે સુધારો કરવામાં આવ્યો છે, જે નવા દરો લાગુ કરવામાં આવ્યા છે, જેની માટેની પસંદગીનો પ્રથમ દિવસ નવરાત્રીનો પ્રથમ દિવસ નક્કી કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા આજથી જીએસટી સુધારા દર લાગુ કરી દેવામાં આવ્યું છે। જ્યારે આ વિચારણા થઈ હતી ત્યારે પણ તેના પર આપણે ચર્ચા કરી હતી કે હવે કયા કયા સેક્ટર્સમાં કઈ કઈ વસ્તુઓ પર જે જીએસટી છે તેના દરો ઓછા થઈ જશે। નવરાત્રીની શરૂઆતથી આ બચતના મહાઉત્સવની શરૂઆત થઈ રહી છે। દેશના લોકોને 2.5 લાખ એટલે કે 2.5 લાખ કરોડ રૂપિયાની બચત હવે થવાની છે કે જ્યારે આ નવા દરો લાગુ થઈ રહ્યા છે। નવા જીએસટી દરોમાં 0%, 5%, 18% અને 40% આ રીતે અલગ અલગ સ્લેબનો સમાવેશ કરવામાં આવ્યો છે। પણ સૌથી મહત્વની વાત એ છે કે જે મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તેમાંથી જીએસટી ઘણી બધી વસ્તુઓ પર નાબૂદ કરી દેવામાં આવ્યું છે અને જીએસટીમાં વધારો પણ થયો છે। પણ એ જે વધારો થયો છે એ માત્ર એવી વસ્તુઓ પર થયો છે કે જે ખરેખર મોંઘી આવે તો આપણને વાંધો નથી, કારણ કે જે એવી લક્ઝુરિયસ ચીજ વસ્તુઓ છે કે જે લોકો ખરેખર પોતાની લક્ઝરી માટે ખરીદતા હોય છે એવી વસ્તુઓમાં જીએસટીમાં વધારો થયો છે। પણ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ માટેની જરૂરિયાતની વસ્તુ પર જીએસટી દરો ઘટી ગયા છે। દેશનો ગરીબ વર્ગ ખુશ છે, યુવાનો ખુશ છે, ખેડૂતો ખુશ છે। નાના વાહનો પર હવે 18%, જ્યારે મોટા વાહનો પર 28% જીએસટી લાગશે અને ઘરની ચીજો એટલે કે ઘી હોય, ચીઝ હોય કે પછી કાર અને એસી હોય ઘર માટેના, આ બધું જ હવે સસ્તું થવાનું છે। તો ખેડૂતોને, મહિલાઓને, મધ્યમ વર્ગને કેવી રીતે ફાયદો થશે? અત્યાર સુધી આ જે જીએસટીના દરો હતા તે કેવી રીતે લાગુ થઈ રહ્યા હતા? નવા દરો કયા કયા સેક્ટરમાં આપણને ફાયદો આપશે? આ તમામ મુદ્દાઓ પર વાત કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સીએ જીગર પટેલ અને ઇકોનોમિસ્ટ એનએમ પાઠક। આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। ઇકોનોમિસ્ટ એનએમ પાઠક, આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। જીગરજી, નવરાત્રી શરૂઆત સાથે બચતનો આ મહાઉત્સવ કહી શકાય છે। ખરેખર ખરા અર્થમાં નવરાત્રીની ઉજવણી, કારણ કે મધ્યમ વર્ગના લોકો ખુશ ત્યારે જ હોય કે જ્યારે એમના ખિસ્સામાં પૈસાની બચત થાય। તો આજે ખરેખર તમામ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે ખુશીનો દિવસ કહી શકાય છે કે જ્યાં નવા દરો લાગુ થવાના છે। જી ઠીક, તારે અવાજ કપાઈ ગયા જી લોકોનો? હા મને હા જીગરજી, હા પિનલબેન, ને આ એક જ બહુ જ બચતનું મહાપર્વ છે એવું કહી શકાય। કારણ કે આમ તમે જોવા જઈએ ને તો 99% આઇટમ્સ કે જે 12%માં હતું એ અત્યારે 5%માં મૂવ થયું છે અને 90% આઇટમ્સ જે પહેલા 28%માં હતું એને 18%માં મૂવ કરાયું છે। તો આ તમે જોવા જાવ તો દરેક જણને, આઈ થિંક દરેક માણસ છે, નાનો મોટો દરેક જણને જીએસટીના 2.0માં ખૂબ જ ફાયદો થયો છે। બહુ જ સરસ આવશે પગલું છે મોદી સાહેબનું અને દરેક જણનું, દરેક ફેમિલીના બજેટમાં મોંઘવારીના લીધે જે ઇસ્યુ થતા હતા એ બધા જ હવે આમ તમે વિચારો કે 10%ની જેટલા બધાના ભાવ ઘટવાના છે, એટલા રૂપિયાનું સેવિંગ વધવાનું છે। દરેક જણનું કન્ઝમ્પશન ના જેટલું જ વાપરતા હતા એમાં તમારું સેવિંગ વધવાનું છે। એટલે વેરી વેરી ગુડ। અને લોકોને સ્પેશિયલી ટીવી, ફ્રીજ જે કન્ઝ્યુમર ડ્યુરેબલ આઇટમ્સ કે એમાં પણ જીએસટી ઘટવાથી એનું ડિમાન્ડ પણ વધારવાની ખૂબ જ થશે। દરેક જણને મન થશે કે ચલો હું નવું ફ્રીજ લાવું, નવું ટીવી લાવું, કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, જે કન્ઝ્યુમર ડ્યુરેબલ આઇટમ્સ કહેવાય, એમાં પણ ડિમાન્ડ વધવાની ચાન્સીસ છે। તમે કોઈ પ્રમાણે નાની ગાડીઓથી માંડી, ટ્રાવેલિંગથી માંડી, હોટલથી માંડી બધી જગ્યાએ જીએસટીના દર ઘટવાના લીધે ખૂબ જ રાહત મળવાની છે મધ્યમ વર્ગના લોકોથી માંડીને, અને એના લીધે કન્ઝમ્પશન વધવાથી ડિમાન્ડ પણ વધવાની ચાન્સીસ છે। એટલે બહુ ખૂબ જ આવકારદાયક પગલું છે અને વેરી વેરી આવશે ટાઈમલી। નવરાત્રીના પહેલા દિવસે જ પહેલા નોરતે આપણને આ સરસ બચતનું મહાપર્વમાં ભાગ લેવાનો મળ્યો છે મોકો, એટલે ખૂબ ખૂબ આભાર। જી બિલકુલ। એનએમ પાઠકજી, એઝ અ ઇકોનોમિસ્ટ, ઇકોનોમીને જોતા આ નિર્ણય કેટલો સારો કહી શકાય છે? એની સાથે વધુ એક સવાલ મને પહેલો એ પણ થાય છે કે હવે આ જીએસટીના દરો કેમ બદલવામાં આવ્યા? કેમ હવે આ દરો માં પરિવર્તન લાવવામાં આવ્યું? શું લાગે છે?
પહેલા તો મોદી સાહેબ એવું કીધું છે કે જે ટેરિફ પર જે ઇન્ડિયા પર જે એટેક કર્યો છે યુએસએ, બરાબર. પછી H1B વિઝા જે આપણને આપવા માટે એ લોકોએ 1 લાખ રૂપિયાની વધારાની જે ટેરિફ નાખી છે, તો એમણે એવું કીધું કે જો આ બધી વસ્તુઓ બહારના કોઈએ શું કરવું, અમેરિકાએ શું કરવું, ટ્રમ્પે શું કરવું, એ આપણા હાથમાં નથી. પણ આપણા હાથમાં એ છે કે આપણે બિલ્ટ ઇન ઇન્ડિયા કરીને એક મિશન બનાવીએ, સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા બનાવીએ. એમણે કીધું કે દરેક ખેડૂતને, દરેક માણસને એમની દરેક શોપમાં એવું કીધું કે તમે સ્વદેશી માલ ખરીદો. તમે બહાર જાઓ તો તમે ઇન્ડિયાનો માલ ખરીદો. તમે જેવો ઇન્ડિયાનો માલ ખરીદશો તો ઇન્ડિયાની ઇકોનોમી ગ્રોથ થશે. તો એમનું પહેલો મિશન એમણે એ લીધું છે. પ્લસ એમણે એવું કીધું કે હું આ GST2 નું રિફોર્મ કરું છું. એમણે પહેલા એ વખતે જ કીધું હતું કે ટ્રમ્પ ગમે તે કરે, હું ઇન્ડિયાને આગળ લાવવા માટે એણે 2 વસ્તુ કરી. એણે જે આપણી જે એક જે નિયો મિડલ ક્લાસ છે, એણે 25 કરોડ લોકો નિયો મિડલ ક્લાસ થઈ ગયો છે. એ લોકો પાસેથી ખરીદ શક્તિ વધવા માટે એમણે આ બધું કર્યું છે. તમે જુઓ તો એમણે અત્યારે GST છે એ એકદમ બિઝનેસ ફ્રેન્ડલી કરી નાખ્યું છે. સપોઝ એઝ એ સીએ છું, હું પહેલા જઈને મારે જીએસટીમાં જે ઇસ્યુ થતો તે નથી થતો. જે ટ્રેડર છે એને બી કોઈ ઇસ્યુ નથી થતો. તમે અત્યારે GST નો મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસને જે બેનિફિટ થાય છે એ એકદમ ઘણો આવકારદાયક છે. એમણે પહેલા એક GSTમાં ઘણા બધા રેટ હતા, એટલે લોકોને જે રિફંડ લેવાનું હતું, જે ઇન્વર્ટ સ્ટ્રક્ચર છે, એમને ઇન્વર્ટ સ્ટ્રક્ચરમાં લોકોની બહુ કમ્પ્લેન હતી, એ કાઢી નાખી. હવે આપણે આ બધું છોડી અને મિડલ ક્લાસને ક્યાં ક્યાં ફાયદો થશે હું તમને એક એક કરીને કહું. એક તો એમણે કીધું કે GST એકદમ કન્ઝ્યુમર ફ્રેન્ડલી હશે. કોઈ પણ માણસ GSTમાં, હું હમણાં જ કાલે એક લેક્ચર લેવા ગયો હતો, લેક્ચરમાં હું એટેન્ડ કરવા ગયો હતો. ગવર્મેન્ટ ઓફિસરે કીધું કે તમારે કોઈ બી ઇસ્યુ અમારી પાસે આવી જાઓ, અમે તરત સોલ્વ કરી નાખીશું. તમારે શું ઇસ્યુ છે, અમારા તરફથી શું ઇસ્યુ છે, તમને કહો. એટલે ગવર્મેન્ટ હવે છે ને પીપલ ફ્રેન્ડલી થઈ ગઈ છે. એ લોકો કહે છે કે અમે દેશ ચલાવીએ છીએ, તો અમે દેશમાં કલેક્શન ટેક્સ ઉભો કરવા માટે અમે નથી આવ્યા, અમે લોકોની સેવા કરવા માટે આવ્યા છીએ. એટલે હવે અમે નાગરિકોને, કન્ઝ્યુમરને કેવી રીતના બેનિફિટ થાય, જે પહેલા જે આપણે ગાંધીજીએ કીધું હતું કે કન્ઝ્યુમર ઇઝ અ કિંગ, એવી જ રીતના મોદી સાહેબ કે કન્ઝ્યુમર ને ટેક્સ પેયર ઇઝ ધ કિંગ, એવી રીતે એમની ભાવના છે. હવે આપણે એક એક કરીને લોકોને ક્યાં ક્યાં ફાયદો થયો એ જોવા જઈએ તો સ્ટેશનરી, શાર્પનર, પેન્સિલ જે પહેલા 12% હતો એની જગ્યાએ 0 રેટ થઈ ગયો છે. ડેરી પ્રોડક્ટ, આપણે જે ડેરીની કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા હતા, પનીર છે, UTH મિલ્ક છે, દરેક પર પહેલા 5% ની જગ્યાએ નીલ થઈ ગયો. જે આપણે લાઈફ સેવિંગ ડ્રગ હતી જેમાં 12 અને 5% હતો, એની જગ્યાએ નીલ થઈ ગયો. આપણે કોઈ પણ જગ્યાએ હેલ્થ ઇન્સ્યોરન્સ લઈએ, કોઈ પણ ઇન્સ્યોરન્સ લઈએ તો પહેલા 18% GST લાગતો. જેમ કે મેં મેડિક્લેમ લીધો, મેં ₹1,00,000 પ્રીમિયમ ભર્યું, મારે 18% GST ભરવો પડતો હતો. હવે હું લેવા જઈશ તો મારે એ GST નહીં લાગે. ઓટોમોબાઈલ સેક્ટર, તમે કોઈ પણ વેહિકલ પટેલજી, આપને લાગે છે કે અત્યાર સુધી જે GST વસૂલમાં આવતું હતું આટલી બધી સામાન્ય ચીજ વસ્તુઓ પર, એ ક્યાંક એક અંશે વધારે તો હતું? વધારે તો નતું, કારણ કે આમાં શું થાય કે કોઈ પણ જગ્યાએ તમે ટેક્સ સ્ટ્રક્ચરમાં છેલ્લે તમે જેટલો ટેક્સ લો, બરાબર, એ ટેક્સથી ગવર્મેન્ટ લોકોને મદદ થાય એવા જ કામ કરવાના છે. તમારે રોડ બનાવવાનો હોય, બ્રિજ બનાવવાનું હોય, તમારે સપોઝ તમારે ઘરમાં છે, તમે ઘરમાં તમે પૈસા ખર્ચી નાખો અને ઇન્કમ તમે જે બચાવશો એનું તમે ઘર સારું બનાવશો, તમારા છોકરાને ભણાવશો. ગવર્મેન્ટ જે ટેક્સ ઉઘરાવે છે છેલ્લે લોકોના માટે જ ફાયદો થાય છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય, ડિફેન્સ નહીં હોય તો ગવર્મેન્ટ ક્યાંથી આગળ આવશે? નહીંતર લોકો આવીને કહેશે કે ઇન્ડિયાને આપણે મારી દઈએ. અત્યારે તમને જે બી ઇન્ડિયાનો પ્રોગ્રેસ દેખાય છે, અત્યારે આપણે પાકિસ્તાનને કાલે ક્રિકેટની મેચ જોઈ તો એવું નથી કે પેલો ખેલાડી સારું રમ્યો, આખા દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને લીધે આટલા બધા ખેલાડીઓ આ સારું રમી શકે છે. એટલે ક્યારેય પહેલા એવું નતું કે ટેક્સ વધારે લીધો હતો. એટલે તમારું એ વસ્તુ સાચું છે કે વધારે લીધો તો, પણ એનો ફાયદો લોકોને જ થાય છે. ગવર્મેન્ટમાં કંઈ કરપ્શન થાય છે, બહુ બહુ માઇનોર છે, 0.1% તો બધે હોય. પણ ઓવરઓલ ઇન્ડિયાનો પ્રોગ્રેસ આજે વર્લ્ડમાં ઇન્ડિયાનું નામ છે. યુક્રેનમાં આટલી મોટી વોર ચાલે છે તો લોકો કરપ્શનની વાતો તમને બધાને ખબર છે. એટલે એ બધું છોડી દો, પણ ગવર્મેન્ટને જેટલો બી ટેક્સ છે એનો દેશને જ ફાયદો થાય છે. હવે હું તમને સેક્ટર વાઇઝ જતો હતો, એમાં વચ્ચે તમે પૂછશો તો તમને એનો બી જવાબ આપીશ.
એગ્રીકલ્ચર સેક્ટરમાં ટ્રેક્ટરનો ટ્રેક્ટર પર જે 12% જીએસટી હતો, ટ્રેક્ટર અને ટ્રેક્ટર રિલેટેડ આઇટમ, હાર્વેસ્ટિંગ આઇટમ, એ બધા પર જીએસટી હતું, એ ઘટાડીને 12% થઈ ગયા છે. સ્પ્રિંકલર ને આ બધું જે ખરીદતા હતા. જી પછી પેસ્ટિસાઇડ ગવર્મેન્ટ ખરીદતી હતી. હવે અત્યારે તમે એગ્રીકલ્ચર ને ટોટલ જો તમારી કોસ્ટિંગ છે સીધી 10% ડાઉન જતી રહેશે એગ્રીકલ્ચર. બરાબર. પછી અત્યારે જે લક્ઝરી કાર છે, લક્ઝરી કાર, સિગરેટ, પછી જે સુગરી અને એરેટેડ ડ્રિંક્સ, મોટર બાઇક્સ, ગેમ, એ બધા પર એ લોકોએ ટેક્સ વધારી દીધો છે 40%. અને સીન આઇટમ કે છે, સીન આઇટમ વેરી લક્ઝુરિયસ પર્સન અને અથવા તમારા હેલ્થને નુકસાન કરે છે, એ લોકોની આઇટમમાં જ ખાલી 40% છે. પછી તમે જુઓ તો ખિલોને, જે બધા ટોયસ ને જે બધા પર હતું, ચિત્રકાર હતો, મૂર્તિ હતી, પછી કાર્પેન્ટર છે, આ બધાની આઇટમ પર 12% થી ઘટાડીને 5%. સિમેન્ટ જનરલી મોટા ભાગને સિમેન્ટની જરૂર જ પડે, એના પર 28% હતો, એની જગ્યાએ 18% કરી દીધો. માર્બલ, ટ્વિન બ્લોક, ગ્રેનાઇટ, રેતી, ચૂનો, એના પર 12% હતો, એની જગ્યાએ 5% કરી દીધો. પછી અમુક જે નાની નાની ડિઝાઇનો હતી એ ઘટાડી દીધી. ગ્રોસરી તમે લો, ગ્રોસરી જે છે એમાં 18, 12 હતા, 5 હતા, એની જગ્યાએ નીલ અને 5% થઈ ગયો. એટલે તમને ગ્રોસરી લેવા જશો ત્યારે જ તમારા બિલમાં 10% ઘટાડો તમને દેખાશે. જી બિલકુલ. આઇટમ્સ. જી 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 જીગરભાઈ, હવે અને પાઠકજી, આપણે બીજી વસ્તુઓની પણ વાત કરીશું, પણ બીજી એક વાત એ છે જીગરભાઈ કે ખાસ કરીને ગાડીઓ પર ઓટોમોબાઈલ સેક્ટર્સ હોય, એ લોકો એમાં શું આપણે હવે ચેન્જીસ જોઈશું? કેમ કે નાની નાની જે ચીજ વસ્તુઓ છે તેમાં ચોક્કસપણે આપણે જ્યારે હવે શોપિંગ કરવા માટે, ઘરની ગ્રોસરી લેવા માટે બહાર જઈશું ત્યારે બિલ તો આપણને ઓછું જોવા મળશે, જેમ કે પાઠકજી ઘણી વસ્તુઓ વિશે વાત કરી. પણ એસી, ફ્રિજ, ટીવી કે જે ઓટોમોબાઈલ સેક્ટરની વાત કરીએ તો એ કેવું છે કે એમ મોટું કહેવાય, પણ ઘરે કોઈ પણ સામાન્ય વર્ગ નું જે ઘર હોય ને એની માટે ખૂબ જ જરૂરિયાતની વસ્તુ હોય, એમાં શું ચેન્જીસ જોવા મળશે? અત્યારે જે ગાડીઓ છે, સ્પેશિયલી પેટ્રોલ અને પેટ્રોલ હાઇબ્રિડ કાર્સ, કે જેમાં 1200 સીસી થી ઓછી અને 4000 mm થી નાની કાર છે, એ બધામાં જે જીએસટી 28% હતો એ 18% થઈ ગયો છે. સિમિલરલી 3 વ્હીલર એટલે રિક્ષા છે, મોટરસાયકલ છે 350 સીસી થી નાના, એ બધામાં એટલે ટ્રાન્સપોર્ટેશન ઓફ જે છે ઇટ ઇઝ બહુ સિમ્પ્લિફાઈ કરી નાખ્યો. બધી જગ્યાએ 10% બેનિફિટ થઈ ગયો. એટલે જેને ડ્રીમ છે, ફર્સ્ટ કાર લેવી છે, નાની કાર છે, ફર્સ્ટ બાઇક લેવું છે, ફર્સ્ટ 3 વ્હીલર લેવું છે, કે જેમને પોતાના ઘરને થોડું એક લેવલ ઉપર લઈ જવું છે, એ બધા લોકો માટે 10% જેટલો બેનિફિટ ઓલ અક્રોસ કરી નાખ્યો છે. એટલે આ બધી જ વસ્તુમાં અત્યારે ડિમાન્ડ વધવાની છે અને લોકોને એસ્પિરેશન છે, રાઈટ? મારે ઇટ્સ અ ડ્રીમ કે ચલો મારી પાસે એક ફેમિલીમાં એક કાર હોય, સેફટી હોય, એ બધામાં એસ્પિરેશનલ વસ્તુ પણ છે. એ બધામાં 10%નો ફાયદો ગવર્મેન્ટે કરી નાખ્યો છે જીએસટીમાં રેટમાં. બધાના 28% અને 18% થઈ ગયેલા છે. ઓકે. એવરેજ 70,000 રૂપિયા, 70,000 થી લાખ રૂપિયાની કારમાં ભાવમાં ઘટાડો દેખાય છે. હા, એટલે જે મધ્યમ વર્ગના લોકો માટેની જે કારો હોય એમાં પાછો ઘટાડો જોવા મળ્યો છે. એટલે દરેક ઘરમાં હવે એક કાર એ લોકો વસાવી શકે, એ પ્રકારના પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. પણ હવે જે સ્લેબ છે ને, આપણે થોડુંક સ્લેબને સમજીએ. આઈ થિંક સો સ્લેબ માટે જીગરજી કદાચ વાત કરી શકે. 0%, 5%, 18%, 40% રીતે જે સ્લેબ રાખવામાં આવ્યા છે, જે ચેન્જીસ થયા છે, એને થોડું ઇન ડિટેલ આપણે સમજીએ તો હવે જે કોઈ પણ વસ્તુ હશે આ 4 સ્લેબમાં જ આપણને જોવા મળશે: 0, 5, 18 અને 40 માં. જીગરજી, બરાબર છે, સાચી વાત છે. ઓકે. મોટાભાગની આઈટમ 5 અને 18 માં 99% આઈટમ. મોટાભાગની આઈટમ 5 અને 18 માં છે. અને એમાં પણ જે 12 હતી, 12 માંથી 99% આઈટમ્સ એ લોકોએ 5% માં લઈ ગયા છે. ખાલી 1% આઈટમ એમને 18% માં લઈ ગયા છે. અને જે 28% માં જે હતું એમાંથી 90% આઈટમ્સ એમને 18% માં લઈ ગયા છે. એટલે જે પાઠકજીએ કહ્યું એ પ્રમાણે જે સિન કે જે લક્ઝરી આઈટમ છે એ લોકોએ એમને વધારે રાખી છે. પણ જે રોજબરોજની જિંદગીમાં કોમન મેનને, મિડલ ક્લાસમાં જેને યુઝ કરવાની છે, એ બધી જ આઈટમમાં આશરે 10% જેટલો જીએસટીમાં બેનિફિટ કરી નાખ્યો છે. ઓકે પાઠકજી, હવે અહીંયા ખેડૂતોની આપણે વાત કરી, વાત હવે યંગસ્ટર્સ અને મહિલાઓની કરીએ તો એ લોકોને સીધો કેટલો ફાયદો થશે? કયા કયા સેક્ટર્સમાં સીધો ફાયદો યંગસ્ટર્સને સાથે થશે અને મહિલાઓના બજેટમાં? મહિલાઓમાં તો ગ્રોસરીમાં એડવાન્ટેજ છે 13%. તમે કાર લેવા જાઓ તો 7,000, ટ્રેક્ટર લેવા 40,000, બાઇક લેવા જાઓ તો 8,000 રૂપિયાનો ફાયદો થશે, ટેલિવિઝન લેવા જાઓ 4,000 રૂપિયાનો, એર કન્ડિશન ખરીદો 3,000 રૂપિયા.
પછી આ લોકોએ ટોટલ બેનિફિટ છે એ તમે જો તો 2.5 લાખ કરોડનો બેનિફિટ લોકોને જીએસટી ઓછો થશે, બરાબર. હવે એ લોકોએ કીધું નાગરિક દેવો ભવ. હમ. આપણે અમારો એટલે મોદી સાહેબ કે એમનું જે સરકાર છે એમને ટેક્સ કલેક્ટ કરવાનો હેતુ નથી, નાગરિકોને કઈ રીતના ફાયદો થાય એનો છે. એટલે એમણે એ રીતના બે રીતના ફાયદો, ઇન્કમટેક્સ બી ઘટાડ્યો, જીએસટી બી ઘટાડ્યો. અને ફોરેનથી જે લોકો ધીમે ધીમે આવશે એને પણ ફાયદો થશે. એટલે તમે જુઓ અને બીજું શું, મેં તમને કીધું ને કે 25 કરોડ લોકો ઇન્ડિયાના નવા નિયો મિડલ ક્લાસ થઈ ગયા છે. એટલે 99% આઈટમો બધી ઘટાડી દીધી છે. હવે તમે મને કીધું હતું કે લોકોને શું ફાયદો, ગ્રોસરીમાં 13%, ડેરી ઇસેન્શિયલ્સ, તમે કોઈ પણ મિલ્ક પ્રોડક્ટ છે એમાં 13%નો ઘટાડો જોવા મળશે. ક્લોથિંગમાં જે પહેલા જે રેટ હતો 12નો સીધો 5% કરી દો, 7%નો. મેડિસિનમાં નીલ 12% તો મિનિમમ હતો, એની જગ્યાએ ઘટાડીને નીલ કરી દીધો. પછી બીજું જોઈએ તો આપણે એગ્રીકલ્ચર માટે મેં કીધું તો એગ્રીકલ્ચરમાં જે બી પ્રોડક્ટ જે ડીઝલ હતું, ડીઝલ ને કોમર્શિયલ વ્હીકલ, થ્રી વ્હીકલ ઇન્સ્યોરન્સ બધામાં 5 થી 28, કોમર્શિયલમાં 28 થી 18, જે ડીઝલ એન્જિન હતું ને જે બધા હતા એમાં 12 થી 5 થ્રી પાર્ટી ઇન્સ્યોરન્સ હતો, એને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હતો જેના 12% હતા એના 5% કરી દીધા. હવે ટ્રેક્ટરમાં મેં તમને કીધું બધામાં 5% કરી દીધો. હવે તમે ઇન્ડિવિડ્યુઅલ હેર, તમે શેમ્પૂની વાત કરીએ, હેર શેમ્પૂમાં હતા એમાં 18% હતો, એને સીધો 5% થઈ ગયો. હવે નમકીન ને ભુજિયા ને જે બધી આપણે સેવની આઈટમો ખરીદતા હતા એમાં 12% હતો, એની સીધી 5% એટલે 7%નો. તમે જે પેલી અમિતાભ બચ્ચનની પેલી સેવો ખાતા હતા એમાં તમને સીધું 7%નો ફાયદો થશે. પણ શેવિંગ મશીન રેસ્ટોરન્ટ્સના બિલ પર શું એ આપણને તો ચેન્જીસ 5% જોવા છે, મળે? એમાં કોઈ ફરક એટલા નહીં માટે પડે. કારણ કે છે ને 2 વખત સીજીએસટી જીએસટી 2 વાર કરીને એ બિલ કંઈક વધારે જ વધી જતું હતું. એમાં શું ચેન્જીસ જોવા મળી શકે છે? જો સામાન્ય વર્ગ કે મધ્યમ વર્ગના લોકો વીકમાં કે 2 વીકમાં એકવાર જ્યારે રેસ્ટોરન્ટમાં જાય ત્યારે એમનું બિલ જે હોય એના કરતા વધારે જીએસટી નું બિલ એડ થાય ત્યારે એ વધી જાય. એમાં શું ચેન્જીસ જોવા મળશે? તમે જુઓ તો અત્યારે બી 5% છે એનો 5% જ રહેશે. પણ એ લોકો જે રેસ્ટોરન્ટની જે આઈટમો જે ગુડ્સ ખરીદતા હતા એ લોકોને 10 થી 15%નો 20%નો ફાયદો થશે. એટલે તમને ડેલી તમે જે રેસ્ટોરન્ટમાં જતો એમાં 20%નો ઘટાડો થશે. નહીં કે રેસ્ટોરન્ટના બિલ ઉપર ઘટાડો થયો છે, પણ બાકી રેસ્ટોરન્ટ જે ખરીદે છે એની આઈટમ ઘટી છે એની રીતે એટલો ફાયદો થશે. ઓકે. જીગરજી, હવે જે લક્ઝુરિયસ ચીજ વસ્તુઓ પર જેના પર હવે જીએસટી વધારવામાં આવ્યો છે એના પર આપણે વાત કરીએ તો એ કેટલો યોગ્ય નિર્ણય કહી શકાય છે કે જેમને આ વસ્તુઓ ખરીદવી છે તો એ ઓફકોર્સ એ લોકો એને એ લોકોની માટે અફોર્ડેબલ છે તો એ લોકો વધારે પૈસા નાખી શકે છે. એની સાથે સાથે જે હાનિકારક ચીજ વસ્તુઓ છે એના ઉપર જે રીતે જીએસટી વધાર્યું છે એ નિર્ણય ઇકોનોમિકલી કેટલો સારો કહી શકાય છે? એમાં ઇકોનોમિક તમે જુઓ તો એમાં શું છે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ આવે કે કોઈ પણ ભાવ હોય કોઈ ખરીદી શકે નહીં. તો જે લક્ઝુરિયસ આઇટમ્સ છે કે જે મોટી એમાઉન્ટની, જેમ તમે ગાડી 10 લાખની લેવા જાઓ તો તમારો 10% ઘટી ગયો, પણ કોઈને 50 લાખની ગાડી લેવી છે, કરોડની ગાડી લેવી છે તો એમાં એમને વધારી નાખે છે. કારણ કે જ્યારે કોઈ માણસ લેવા જાય છે એ જોતો નથી કે એ મારે જે ગાડી લેવી છે એ હું લઉં કે ના લઉં. 80 લાખની 90 લાખ થશે ગાડી, તો મારે ગાડી લેવી છે તો હું લેવાનો જ છું. જસ્ટ બીકોઝ એ ભાવ 2 લાખ 5 લાખ ઉપર નીચે થશે તો હું ગાડી નહીં લઉં એવું ડિસિઝન નથી લેવાનો. એટલે ઇકોનોમીમાં તમે એમાં જોવો છો એને કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, કે એમાં એ લોકોને બહુ ફરક નહીં પડતો. હા, એમના ખિસ્સામાંથી પૈસા જાય છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ તમે આમ ઓવરઓલ પિક્ચર લો, કારણ કે એ લોકો પણ દૂધથી માંડી, સ્ટેશનરી આઇટમથી માંડીને બધી જગ્યાના ખર્ચા તો કરે છે. એટલે ઓવરઓલ એમને 5-10%નો ફાયદો જે ડેઈલી જરૂરી છે એમાં થવાનો જ છે. પણ એમને એ કોમ્પન્સેટરી જ્યારે એ લક્ઝરી આઇટમ્સ લે છે, જે સીન આઇટમ્સ છે, એ બધામાં એમને વધારે ટેક્સ ભરવો પડશે. પણ ઓવરઓલ મને લાગતું નથી કે ગવર્મેન્ટને કંઈ પ્રોબ્લેમ થાય ટેક્સમાં, કારણ કે ટેક્સ એમને વધવાનો છે એક બાજુ. ફર્ધર સ્પેશિયલી આપણે વાત કરીએ છીએ લક્ઝરી આઇટમ્સની બાબતમાં થોડી ડિમાન્ડ ઘટે, પણ જે બોર્ડર લાઇન કેસીસ હોય કે જ્યારે મારે વિચારવું હોય, પણ અગેન એ લોકો જ્યારે લક્ઝરી આઇટમ લેવા જાય છે ત્યારે પૈસા ઇઝ અ સેકન્ડરી થિંગ. મને ગમે છે, એનું બ્રાન્ડ સારું છે, એનું વેલ્યુ સારું છે, હું પહેરીશ તો મારું લોકો જોશે, મને પૂછશે, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ પ્રાઇસ. એટલે આઈ ડોન્ટ થિંક સો બહુ ઇફેક્ટ એમાં આવે. અને મારે એક વસ્તુ ખાસ કહેવું છે કે જે આમ છે, તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે એક વસ્તુ આ ગવર્મેન્ટે બહુ સારી કરી છે કે લોકોનું જે ટેક્સની જે બીક છે એ જતી રહી છે. 12 લાખ સુધી ઇન્કમ ટેક્સ ઝીરો, તમે સમજો.
અને જી. મોટાભાગની આવક પર જે મોટાભાગની વસ્તુઓ જે છે બધામાં એ લોકોએ ટેક્સ ઘટાડી નાખ્યો છે, 5% લઈ ગયા છો. તો પહેલા જે ટેક્સ નથી ભરવો, તમે ક્યાંક જાઓ, તમે હોટલમાં જાઓ તો પણ 7,500 સુધી 5% એ લોકોએ જીએસટી કરી નાખ્યો છે. પહેલા 18% હતો. એટલે જી. પહેલા એવું હતું કે બિલ લેવું કે ના લેવું એની જગ્યાએ ભાઈ 5% છે ને ચલો ઓફિશિયલ બિલ લઈને કરો. એટલે મારા પ્રમાણે આ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી ઓર્ગેનાઇઝ સેક્ટર તરફ જવાનું છે. બે વસ્તુ થઈ ગયું. 12 લાખ સુધીમાં ઇન્કમ ભરવાનું છે નહીં. એટલે પહેલા શું થાય કે મારે બિલ લેવું છે નથી લેવું, કારણ કે મારે જીએસટી ભરવાનો છે. જીએસટી ભરવા માટે હું તૈયાર છું તો સામેવાળો કહે કે મારે ઇન્કમ ટેક્સ ભરવાનું થશે. હવે શું થયું, 12 લાખ સુધી ઇન્કમ ટેક્સ પણ નથી અને જીએસટી પણ મારો 5% જ છે. એટલે લોટ ઓફ પીપલ વિલ સે ઓકે આઈ વિલ બી રેડી ટુ પે ઓફિશિયલી. એટલે જે અનઓર્ગેનાઇઝ કે જે જે આઉટસાઇડ લોકો બચતા હતા ઇકોનોમી આમાંથી એ છે, લોકો બચવાનો પ્રયાસ નહીં કરે, કારણ કે હા, તો એ એટલે પછી લીગલ એના લીધે ઇફેક્ટ બહુ થશે. દેટ ઇઝ વોટ આઈ ફીલ. અને એના લીધે અને સ્પેશિયલી તમે કહ્યું પ્રમાણે જે યંગ લોકો છે એને શું કે ઇન્સ્યોરન્સ નથી લેતા, ભાઈ ટેક્સ છે, હવે ઇન્સ્યોરન્સ લેવાનો એમ થાય કે ચલો ઇન્સ્યોરન્સમાં 18% ટેક્સ તમારો જીએસટી બચી ગયો. એટલે લોટ ઓફ થિંગ્સ કે પીપલ વિલ સે દે લાઈક ટુ સેવ, ઇન્સ્યોરન્સ કરો, ઇન્વેસ્ટ કરો, ઓફિશિયલ ઇન્વેસ્ટમેન્ટ થશે, ઓફિશિયલ ફંડ આઉટસે ચેન્જ ઓફ મની હેન્ડલિંગ છે ઓફિશિયલ થશે. એના લીધે ઇકોનોમી બહુ ઇફેક્ટ પડશે એવું મને લાગે. ઓર્ગેનાઇઝ સેક્ટર તરફ આપણે પણ જઈશું, યંગસ્ટર્સ જશે ચોક્કસથી. હવે ખાસ કરીને પાઠકજી, આપણે હોટેલ બુકિંગ, જીમ જેવી જે વસ્તુઓ છે એના પર કેટલો આપણને ચેન્જીસ જોવા મળશે? કારણ કે ત્યાં પણ જે જીએસટી છે 18% થી 5% કરી દેવામાં આવ્યો છે. જેમ કે બ્યુટી પ્રોડક્ટ્સ પણ છે, આરોગ્યની સેવાઓ, ખાસ કરીને મેડિકલ સેક્ટર જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કહી શકાય છે, એની પણ વાત કરીએ તો એમાં પણ જીએસટી 18% થી ઘટાડીને 5% કરી દેવામાં આવ્યું છે. બહુ સામાન્ય એવી વસ્તુ છે. મૂવી ટિકિટની વાત કરીએ, હોટલ બુકિંગની વાત કરીએ, જીમની વાત કરીએ, મેડિકલ દવાઓની વાત કરીએ, તો એમાં પણ ખાસું એવું ચેન્જીસ હવે આપણને જોવા મળી શકે છે. તમે હોટલ લાઈક હેલ્થ સેક્ટરે તો એ લોકોએ ઘણો ફાયદો કરી દીધો. મેડિક્લેમ જ 18% ઘટાડી દીધો. પહેલા લોકો મેડિક્લેમ લેતા 18% તો ગવર્મેન્ટને સીધા જતા રહેતા હતા. જી. એટલે એનો એક ફાયદો થશે. પ્લસ જે હેલ્થ સેક્ટરમાં જે ટેક્સનું સ્ટ્રક્ચર હતું, બરાબર, તો થર્મોમીટર છે 18%, તો મેડિકલ ગ્રેડ ઓક્સિજન છે એનો ભાવ ઘટાડી દીધો. જે મેડિકલ જે મેડિસિન છે એના પર બી એમણે સ્ટ્રક્ચર 5% ને 0% કરી દીધું છે. એટલે ઓવરઓલ મેડિકલ સેક્ટરમાં બી ઘણો ગ્રોથ જોવા મળશે. લોકો ઓર્ગેનાઇઝ, તેમણે જીગરભાઈ કીધું તો ઓર્ગેનાઇઝ સેક્ટર હવે વધી જશે. હોટલ બુકિંગમાં બી હવે રેટ તો સીધો 5% થઈ ગયો તો લોકોને પોસાશે. રેસ્ટોરન્ટમાં બી હવે કોઈ પહેલા જઈને બિલ આપતું હતું, પેલો સામેથી બિલ આપી દે છે. અથવા મારા જેટલા બી જે ક્લાયન્ટો છે, કોફી શોપ ને બધું ચલાવે છે, બધા પોતાની જાતે ઓટોમેટિક ટેક્સ ભરવા તૈયાર છે કે અમારે ઓટોમેટિક કહીએ તો એ લોકો જેવું ઓર્ગેનાઇઝ સેક્ટર થાય ને તો તમારો ગ્રોથ એટલો ઇઝી થઈ જાય છે. પહેલા પેલું જે કેશ સેક્ટર હોય ને તમારે જાતે જોવું પડે. અને બીજું ઇન્વેસ્ટમેન્ટ જે આખી જે સાયકલ છે એ હવે પહેલા કરતા વધારે પડશે. એટલે જેમ કન્ઝમ્પશન વધે એટલે પ્રોફિટ વધે, ટેક્સ વધે એટલે ઇન્વેસ્ટમેન્ટ વધે. આખી સર્કલ છે ને આપણી પાસે 130 કરોડની પબ્લિક છે. એટલે મને એવું નથી લાગતું કે આ ટેક્સ સ્ટ્રક્ચરને લીધે જે ટેક્સ ઘટાડ્યો એટલે ટેક્સ ઘટશે, પણ જીએસટી કલેક્શન ઘટશે નહીં. તમને કહું કે 1 વર્ષ ને 2 વર્ષમાં જીએસટી કલેક્શન એટલું થઈ જશે પાછું. જી બિલકુલ. એટલે આ એક બહુ જ સારી રીતે ઓર્ગેનાઇઝ કરેલું આપણને કહી શકાય છે કે જીએસટી ના દરો, ટેક્સ પે ની વાત, એની લિમિટ્સ, બધું બહુ જ ઓર્ગેનાઇઝ કરીને હવે આ લોકોની સામે મૂકવામાં આવી રહ્યું છે, જેથી કરીને લોકોમાં તો ખુશીનો માહોલ છે, પણ એની સાથે સાથે જો ગવર્મેન્ટની રીતે આપણે જોઈએ તો ક્યાંક ઇકોનોમિકલી પણ ભારત દેશ માટે આ ઇકોનોમી બૂસ્ટ થાય તે પ્રકારનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. જીગરજી અને પાઠકજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જીએસટી 2.0 આ બચતનો મહાઉત્સવ છે. ચોક્કસપણે આપણે એના વિશે વાત કરી છે, કારણ કે ઇન ડિટેલ પણ આપણે ક્યાંક સેક્ટર્સમાં ક્યાં આપણને વધુ ફાયદો જોવા મળી રહ્યો છે. ઇકોનોમિકલી આ ભારત દેશની ઇકોનોમીને કેવી રીતે બૂસ્ટ કરશે, સામાન્ય જનતાને, ખાસ કરીને મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના લોકોને, ખેડૂતોને, યંગસ્ટર્સને, મહિલાઓને કેવી રીતે ફાયદો થશે, અને આજથી આપ કઈ કઈ વસ્તુઓ ખરીદીને તરત ફાયદો મેળવી શકો છો તેના વિશે આપને જણાવ્યું છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.